અલી ડોસી, એ ડોસી, પાણી લાય. ચા મરી ગઈ. એ ડોસી, અલી ડોસી, ચા જી. પાણી લાય. હવે વિચારું હું ખેતરમાં મોર બોલ ભરી ગયો, છોકરાના લગન હે, હવે શું કરું? શું કરશું આપણે હવે? હા ડોશી, છોકરા તો પહેણાવો તો પડશે જ આપણે. આપણે 5 વીઘા હે, એમાં 2 વીઘા વેચી મારા તો લગન થશે છોકરા ના. હા પણ આપણે બીજો કઈ રસ્તો છે નહીં, જમીન તો વેચવી જ પડશે આપણે. સારું, હું જાઉં, કોઈ દલાલ જડે તો આપણે જમીન વેચી મારે. સાચી વાત, હું જોઉં છું. ભાઈ જમીન બમીન હોય તો ચાક કહેજો ને, લેવી અમારે. હા, જમીન કોઈ આવશે તો કહેશું. હા બા, ચમની રહેશો. તબિયત તો સારી છે ને? બેટા તબિયત તો સારી છે, છોકરાના લગ્ન આયા લગતા જમીન બમીન વેચવી પડશે, શું કરું? હા બા, જમીન ના વેચાય તો બેટા હું શું કરું? એક કામ કરો, મેં આઈડિયા વેચ્યા હતા હમણે, થોડાક પૈસા પડ્યા હશે. કેટલા હે? 5 લાખ જેવા હશે. સારું, 5 લાખ રૂપિયા મને આપો, હું તમને જમીન બાલું. જો મારા આગળ જયારે પૈસા થશે ત્યારે હું તમને પૈસા લઈશ, મને જમીન પાસે તો સારું તો. હા બા, પૈસાની ચિંતા ના કરો, 5 લાખ પૈસા પોકાડું, તમે ઘરે જાઓ તાર. સારું, તારે અહીંયા ભોકાડી દીધું તને. હા સારું તો. નવગણભાઈ, આપણો સમાજ બહુ પાછળ થઈ જતો એવું નથી લાગતું? હા પણ આપણો સમાજ બહુ પાછળ છે, કારણ કે આપણો સમાજ વિકસિત નથી, એટલા માટે. મેં વાત સાંભળી છે કે ભાવબા જમીન વેચવાની વાત કરતા હતા. હા પ્રમુખ, તો ભાવબાને છોકરો પરણાવવાનો છે ને, એટલે વેચવાનું કહેતા હતા, પણ સગાઈ પૈસા આપ્યા છે ને જમીન સગાને અડાણી આલી છે. આપણી સમાજમાં લગ્નમાં આમનામ ખોટા ખર્ચા વધતા જાય છે, તો પછી જમીન વેચવાના જ દિવસો આવે ને? હા પણ આપણી સમાજમાં ખોટા ખર્ચા વધી ગયા, એના કારણે ગરીબ માણસોને જમીન વેચવી પડે છે. તો નવગણભાઈ, તમને એવું નથી લાગતું કે ખોટા ખર્ચા બંધ કરવાની જરૂર છે? હા પ્રમુખ, પણ ખર્ચા તો થવાના, પણ આપણે સમાજમાં થોડાક કુરિવાજો છે ને, એને સુધારો કરવાની જરૂર છે. આપણી સમાજમાં જે રીતિ રિવાજો છે એમાં સુધારા કરવા હોય તો સમાજને એક થઈને ચાલવું પડશે, અને તેના માટે આપણે મીટિંગનું એક આયોજન કરવું પડશે. સારું પ્રમુખ, તો આપણે સાંજે મીટિંગ કરીએ અને બધી સમાજને રેડી કરીએ. બોલો સદારામ બાપાની જય. તો આપણે આ મીટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે આપણી સમાજની અંદર ખોટા કુરિવાજોના કારણે ખોટા ખર્ચા વધી ગયા છે. તો લગ્ન પ્રસંગની અંદર દાગીના પ્રથા તેમજ મરણ પ્રસંગની અંદર ખોટા ખર્ચા વધી ગયા છે, તો તેને બંધ કરવા માટે આપણે મીટિંગ રાખવામાં આવી છે. જ્યારે આપણે જાન લઈને જાય ત્યારે વરપક્ષ અને કન્યા પક્ષ તરફથી સામે સામે જે ઓઢામણાની પ્રથા છે એ આપણે સૌપ્રથમ બંધ કરવી પડશે. અને લગ્ન પ્રસંગની અંદર જે કન્યા પક્ષ અને વર પક્ષ તરફથી એન્ટ્રી પાડવાની પ્રથા છે એ સાવ બંધ કરવી પડે. અને બીજું કે લગ્ન પ્રસંગની અંદર ખોટા વ્યસન કરવા નહીં. આપણી સમાજની અંદર જે મૈત્રી કરારની પ્રક્રિયા છે તેને પણ સાવ અટકાવવી પડશે. અને બીજું કે આપણી સમાજની અંદર શિક્ષણ બહુ ઓછું છે, તો શિક્ષણ અપનાવો અને ગામડે ગામડે લાઇબ્રેરી ચાલુ થાય તેના માટેના બને એટલા પ્રયત્ન કરો. તો મિત્રો, આપણી સમાજમાં સૌ સાથે મળીને આપણે આ બંધારણને અમલ કરવાનું છે. તો બોલો સદારામ બાપાની જય.